હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું પાલક પનીરનું શાક. તો પાલક પનીરનું શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશું. તેમાં આપણે જો પાલક સુધારી લીધી છે, તેને સારી રીતે ધોઈ નાખી છે આપણે. હવે તેમાં આપણે પાણી ગરમ થઈ ગયું છે, પાલક નાખી દઈશું. તો અહીંયા આપણે મેં 2 થી 3 પાલકના પૂળા લીધેલા છે. પછી જેવી રીતના તમારે જેવું બનાવવું હોય એ રીતના આપણે લઈ શકીએ. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. પનીરના મેં નાના નાના ટુકડા કરી લીધા છે, તેને આપણે ફ્રાય કરી લેશું. તેલને ગરમ થવા દેશું. પનીરના મેં નાના નાના ટુકડા કરી લીધા છે. હવે તેમાં આપણે એડ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. ગેસને થોડો સ્લો રાખીશું. પનીરના ટુકડા ચોટી ન જાય એટલા માટે. તેને આપણે આવી રીતના ફેરવતા રહીશું. ચોટી ન જાય અને વધારે ફ્રાય ન થઈ જાય એટલા માટે આપણે બદામી થવા દેવાના છે. જોઈ શકો છો બદામી થવા માંડ્યા છે. હવે ધીમે ધીમે આપણે એને કાઢી લેશું. અસલ ક્રિસ્પી થઈ ગયા છે આપણા પનીર. તો જોઈ શકો છો આપણી પાલક બફાઈ ગઈ છે. હવે પાલકમાંથી આપણે પાણી કાઢી લેશું. હવે તેને આપણે ઠંડા પાણીથી ધોઈ લેશું. હવે તેને આપણે બ્લેન્ડરમાં પીસી લેશું. હવે એક પેનમાં આપણે માખણ ગરમ કરવા મૂકીશું. માખણ ગરમ થઈ જાય એટલે તેલ પણ એડ કરીશું. એક પાવડું તેલ મેં લીધેલું છે અત્યારે. બંનેને ગરમ થવા દઈશું સારી રીતે. હવે તેમાં આપણે આદુ, મરચી અને લસણની પેસ્ટ એડ કરીશું. થોડીક વાર સાતળવા દઈશું તેને. હવે તેમાં આપણે ડુંગળીની ગ્રેવી એડ કરીશું. તેને થોડીક વાર ચડવા દઈશું. બધા મસાલાને મિક્સ કરી લેશું. હવે ટમેટાની પ્યુરી એડ કરીશું.
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પાલકમાં મીઠું હોય એટલે એ પ્રમાણે નાખવાનું. પછી તેમાં પાલક પનીરનો મસાલો આવે છે તે એડ કરીશું. હવે તેમાં લીંબુનો રસ એડ કરીશું. અડધું ફાડું લીંબુનો રસ અત્યારે મેં એડ કર્યો છે. સારી રીતે મિક્સ કરી લેશું. હવે તેમાં આપણે પાલકની પ્યુરી એડ કરી દઈશું. તેને બરાબર મિક્સ કરી લેશું બધા મસાલા સાથે. થોડીક વાર ચડવા દેશું. હવે તેમાં આપણે પનીર એડ કરીશું. તેને મિક્સ કરી લેશું. થોડીક વાર ચડવા દેશું. હવે થોડી વાર માટે તેને ઢાંકી દેશું એટલે ચડી જાય વ્યવસ્થિત. હવે આપણું શાક થઈ ગયું છે. હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. હવે તેમાં આપણે મલાઈ એડ કરીશું. તો તૈયાર છે આપણું પાલક પનીરનું શાક. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.